મોર્નિંગ એવરીવન. લાસ્ટ આપણે સ્વાધ્યાય 4.1 અને એના આધારે કેટલાક સમ કર્યા હતા અને કેટલાક વિશિષ્ટ દાખલા પણ જોયા હતા અને બીજું એ પણ જોયું હતું કે ઉકેલ કોને કહેવાય છે. તો ફરીથી આજે સમજી લઈએ કે ઉકેલ કોને કહેવાય છે, પછી સ્વાધ્યાય 4.2 તરફ આગળ વધીએ છીએ. તો ઉકેલ એને કહીએ છીએ કે આપેલ સમીકરણ માટે x અને y ની કિંમત માટે જો એ સમીકરણનું સમાધાન થતું હોય, એટલે કે ડાબા બરાબર જબા થતું હોય, તો એ x y ને આપણે શું કહીએ છીએ, એ આપેલ સમીકરણના ઉકેલ કહીએ છીએ. જ્યારે પણ કોઈ પણ એક લાઈન દોરવામાં આવે છે, રેખા દોરવામાં આવે છે, દાખલા તરીકે x + 2y = 3 આપણે જોઈ હતી. હવે એ રીતે 2x + 7y = 6 એ રેખા માટે આપણને કેટલા બિંદુઓ મળશે, કેટલા ઉકેલ મળશે. તો આપણને ખ્યાલ છે કે રેખા પર કેટલા બિંદુઓ હોય છે, અસંખ્ય. તો એવી જ રીતે આમાં પણ અનંત ઉકેલ મળે છે, એટલે કે અસંખ્ય ઉકેલ મળશે અને કોઈ ચોક્કસ સંખ્યા હોતી નથી. પણ જ્યારે મને એમ કહેવામાં આવે કે કોઈ ચોક્કસ બિંદુ આપી દીધેલું છે, તો કે એવા કેટલા ઉકેલ મળશે કોઈ ચોક્કસ બિંદુના, તો એ ફક્ત એક ને એક જ બિંદુ મળશે. બરાબર છે. હવે અહીંયા જોઈએ છીએ કે ક્વેશ્ચન નંબર 1 છે કે y = 3x + 5 ને ઉકેલ કેટલા હોય. હવે મેં હમણાં જ કહ્યું એ પ્રમાણે કે કોઈ પણ આપણને સૂત્ર આપ્યું હોય y = 2x + 5 ના ઉકેલ કેટલા થશે, તો 3x + 5 છે. તો આના ઉકેલ આપણને ખ્યાલ છે, આ સામુ ઇક્વેશન છે, રેખા એટલે કે લાઈન નું ઇક્વેશન છે. લાઈન નું ઇક્વેશન હોય ત્યારે લાઈન પર કેટલા બિંદુઓ હોય છે આપણને ખબર હોતી નથી, એટલે કે અસંખ્ય હોય છે. તો કે આના ઉકેલ કેટલા મળશે આપણને, અનંત મળશે. જો એક જ ઉકેલ મળતો હોય તો એને શું કહીએ છીએ, અનન્ય કહીએ છીએ. અથવા માત્ર બે ઉકેલ, અહીંયા આપણને ત્રણ ઓપ્શન આપ્યા છે. પહેલામાં કહ્યું છે અનન્ય ઉકેલ એટલે કે માત્ર એક જ, પછી માત્ર બે ઉકેલ એટલે કે બે, અને અનંત ઉકેલ એટલે કે ઘણા બધા. તો આપણને ખ્યાલ છે આ રેખાનું સૂત્ર છે, લાઈનનું ઇક્વેશન છે. લિનિયર ઇક્વેશન હંમેશા કોનું હોય છે, લાઈનનું હોય છે. તો એના માટે આપણે લખીએ છીએ આપણો ઓપ્શન જે 3rd નંબરનો છે, કેટલા છે, અનંત ઉકેલ છે. પછી ક્વેશ્ચન નંબર 2 છે, એકદમ સરળ ચેપ્ટર છે આ, જેમાં તમે આસાનીથી કરી શકો છો. ફક્ત એકવાર જે હું બેઝિક અહીંયાથી શીખવાડું છું તમને, એટલું બેઝિક તમારા ધ્યાનમાં હોવું જોઈએ અને જે પણ અહીંયાથી એક્સપ્લેન કરવામાં આવે છે એ શાંતિથી સાંભળો અને સમજો. બરાબર છે. તો તમને આ ચેપ્ટર એકદમ સરળ લાગશે. 3rd ચેપ્ટર પણ એકદમ સરળ છે, 4th પણ સરળ છે અને એના પછી 5th ચેપ્ટર આવશે એ પણ એકદમ સરળ છે. બરાબર છે. તો અહીંયા શું છે, ક્વેશ્ચન નંબર 2 માં આપણને કહેવામાં આવ્યું છે કે 4 ઉકેલ લખો. તો કે કોઈ પણ સમીકરણ આપેલું હોય એના 4 અલગ અલગ ઉકેલ લખવાના કહ્યા છે. તો શું થશે, 2x + y = 7 છે. 2x + y = 7 છે. તો હવે જ્યારે પણ ઉકેલ શોધીએ છીએ ત્યારે તમારે એક જ ધ્યાન, તમારી બુકમાં નહીં આપેલું હોય પણ આપણે જ્યારે પણ ઉકેલ શોધીએ છીએ ત્યારે એને આ સ્વરૂપે લખીએ છીએ. x લખવાના, y લખવાના અને એની ઉપર આપણે બોક્સ બનાવીએ છીએ. બરાબર. અહીંયા 4 ઉકેલ શોધવાનું કહ્યું છે, તો અહીંયા 4 બોક્સ બનવા જોઈએ. બરાબર. અહીંયા x ની અલગ અલગ કિંમતો લખી નાખો. હું લખું છું 0, -1, 2, 4. બરાબર. તો એની માટે હવે y ની કિંમત કેટલી મળે છે. અહીંયા શું કરવાનું, જ્યારે પણ ઉકેલ શોધવાનું કહ્યું હોય x ની કોઈ પણ કિંમત લખી નાખીએ છીએ. બરાબર. અને એના માટે y ની કિંમત શોધીશું. એવું જરૂરી નથી કે x ની કિંમત હું જે બુકમાં આપેલી છે એ રીતે જ ફિક્સ લઈશ. નહીં, તમે અહીંયા કોઈ પણ કિંમત લઈ શકો છો. x ની અહીંયા આપણે કોઈ પણ કિંમત લઈશું. તો અહીંયા હું કઈ કિંમતો લઉં છું, 0, -1, 2 અને 4. બરાબર છે. તો હવે એના માટે y ની કિંમત મને શું મળે છે, તો એ શાના પરથી લઈએ છીએ, આ જે ઇક્વેશન છે એની પરથી આપણને મળે છે. અહીંયા y છે = 7 છે. તો x ની કિંમત કેટલી લીધી આપણે, 0 લીધી. તો 2 * 0 એટલે કે અહીંયા 0 થઈ જાય છે. y = મને કેટલા મળશે, અહીંયા 7 મળશે. તો પહેલામાં મને 7 મળે છે. ફરીથી હવે આગળ જોઈએ છે -1 માટે. અહીંયા x =
તમારે આ રીતે લખવાનું છે x 0 માટે શું થશે આપણને જે y ની કિંમત મળે છે એટલી 7 મળે છે હવે ફરીથી આગળ જોઈએ છીએ x કેટલા છે આપણી જોડે -1 માટે સમીકરણમાં ફરીથી x -1 લખીએ છીએ પ્લસ y 7 તો અહીંયા જે છે 2 - 1 એટલે કે -2 પેલી બાજુ જશે એટલે કે +2 થઈ જશે તો મને જે જવાબ મળે છે કેટલો મળશે y 9 મળશે તો અહીંયા હું લખીશ 9 તો એવી જ રીતે 2 છે તો 2 માટે આપણને કેટલા મળે છે તો આગળ કરીએ છીએ x 2 that implies y કેટલા થશે તો y આપણને કિંમત મળે છે એ અહીંયા 2 મૂકી દઈએ સમીકરણમાં તો 2 2 જા 4 થાય 7 ની પેલી આ બાજુ જશે જમણી બાજુ એટલે 7 - 4 થશે તો y 7 - 4 એટલે કે 3 મળશે હવે 4 લઈએ છીએ તો 4 2 જા 8 થાય છે 7 - 8 કેટલા થશે -1 થશે તો x 4 માટે આપણને જે કિંમત મળે છે y ની કેટલી છે -1 છે તો આ થઈ ગયા આપણા ચાર ઉકેલ હવે છેલ્લે તમારે જવાબમાં કઈ રીતે લખવાનું છે તો જવાબ આ રીતે કરીને લખીએ છીએ કે x y 0 7 -19 2 3 4 -1 એ આપેલ સમીકરણના ઉકેલ છે એ આપેલ સમીકરણના ઉકેલ છે ઓકે ક્લિયર થઈ ગયું અહીંયા સુધી તો આ રીતે આપણે એના ઉકેલો શોધી શકીએ છીએ એવી જ રીતે ફરીથી એક સમજી લઈએ છીએ તો અહીંયા મને આપેલું છે πx + y 9 અરે અહીંયા ફરીથી સેકન્ડ છે 2 πx + y કેટલી કિંમત આપેલી છે 9 આપેલી છે તો હવે શું કરીશું પહેલા તમારે આને સમીકરણને આપણે ખ્યાલ છે કે y ની કિંમત x ની કિંમત તો આપણે ડાયરેક્ટ લઈએ છીએ પણ એના માટે y ની કિંમત શોધવાની છે તો તમે એ પણ કરી શકો છો કે y આપણે શું કરીએ છીએ આ જે પદ છે પેલી બાજુ લઈએ છીએ તો 9 - πx થશે એવું દરેકમાં કરી શકો છો બરાબર અહીંયા પણ કરી શકો છો y કેટલા 7 - 2x લખી નાખવાના એટલે સરળતાથી તમારું જવાબ મળી જાય આપણને ચાર ઉકેલ શોધવાના કહ્યા છે તો ફરીથી ચાર કામા જોઈએ છીએ જેમાં અહીંયા x ની કિંમત હું કોઈ પણ લઈ લઉં છું 0 લઉં છું 1 લઉં છું -1 લઉં છું અને π લઉં છું બરાબર છે હવે જુઓ અહીંયા એવું જરૂરી નથી કે આપણે ફક્ત સમય સંખ્યાઓ લઈએ અસમય સંખ્યા પણ લઈ શકીએ છીએ પાઈ એ કેવી છે અસમય સંખ્યા છે બીજું એ કે એક અસમય સંખ્યા છે માટે આપણને તો શું કહ્યું છે કે વાસ્તવિક સંખ્યા a b અને c કેવા હોઈ શકે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે છે તો અહીંયા હું આગળ 0 માટે શું લઈશ અહીંયા 0 માટે અહીંયા x 0 મૂકીશ તો y મને 9 મળશે અહીંયા 1 મૂકું છું તો મને મળશે 9 - 5 મળે છે બરાબર પછી -1 મૂકું છું અહીંયા તો 9 + 5 મળે છે બરાબર છે અને પાઈ મૂકું છું તો 9 - π² મળશે હવે તમને એમ થશે કે આ આપણું સમીકરણ તો સુરેખ સમીકરણ છે તો અહીંયા π² કેમ તો આપણને ખબર છે પાઈ ની કિંમત કેટલી 3.14 આપણે એપ્રોક્સિમેટ લઈએ છીએ તો એનો વર્ગ એટલે કે 3.14 કરીશું તો ફરીથી આપણને કેવી લિનિયર જ મળી જશે એટલે કે સુરેખ સમીકરણ જ મળી જાય છે બરાબર છે તો x અને y જે છે એના માટે આપણને જે કિંમત મળે છે એ આવી મળે છે
બરાબર. હવે જનરલી આની પરથી તમારે ગ્રાફ દોરવાનો હોય છે, જે તમે આગળ જશો એટલે જોશો. 4.3 માં એ આવે છે, બરાબર છે. અત્યારે અહીંયા આપણને જસ્ટ ઉકેલ શોધવાના કહે છે, માટે આવી કિંમતો આપેલી છે. હવે આવી કિંમતો આપણે ગ્રાફમાં દોરી શકતા નથી, તો આપણે ડાયરેક્ટ સાદી જ કિંમતો આપેલી હશે. અત્યારે આપણને આ પ્રકારનો ઉકેલ મળે છે. હવે જરૂરી નથી કે આ જ ઉકેલ લઈ શકો છો. અલગ અલગ કેટલાય અસંખ્ય ઉકેલ આપણે જોયું કે અનંત ઉકેલ મળે. કોઈ પણ જે લાઈનનું આપણને આપેલું હોય ઇક્વેશન, એટલે કે જે રેખાનું સમીકરણ છે, એના માટે આપણને અસંખ્ય ઉકેલો મળે છે. તો કયા કયા ઉકેલો મળે છે એ અહીંયા આગળ લખીશ. તો આપેલ સમીકરણના ઉકેલ કયા છે? 0 9 1 9 minus pi, બરાબર છે. અહીંયા આ રીતે બધું જ લખવાનું છે. -1 9 plus pi છે, અને લાસ્ટ છે pi, એના માટે મળે છે 9 minus pi square. ઓકે, તો આ જે છે આપેલ સમીકરણના ઉકેલ છે, બરાબર. તો આ રીતે હવે તમે વધારે સમ કરી શકો છો. હજુ એક ઉદાહરણ લઈ લઈએ છીએ, જેથી તમને વધારે ખ્યાલ આવે. x + 4y છે, એ તમને ફક્ત સમજાવી દઉં છું, એ તમારે હોમવર્કમાં કરવાનું છે, બરાબર છે. x = 4y છે. તો એમાં હવે આપણને ઉકેલ શોધવાનો કોઈ હોય તો આમાં તો સરળતાથી તમને મળી જાય છે. એકવાર x = 0 લો, પછી x = 1 લો, અથવા તો તમે ઉલટું પણ કરી શકો છો એની પરથી. અહીંયા હું 0 લઉં છું, x = તો y = પણ મને 0 મળે છે. ફરીથી x = 1 લઉં છું તો 1/4 મળે છે. હવે x = હું 4 લઉં છું તો 4 અહીંયા 4/4 એટલે કે મને 1 મળશે, બરાબર છે. એવી જ રીતે આગળ અલગ અલગ કિંમતો મળતી જાય છે, બરાબર. અહીંયા હું 8 લઉં છું x = તો y = મને કેટલા મળશે? 8/4 એટલે કે 2 મળશે, બરાબર છે. તો તમને અહીંયા એવી કિંમતો લેવાની જેથી આવા પૂર્ણાંક સંખ્યાઓ જ આવે. અત્યારે ને જ્યારે ગ્રાફ દોરવાનું થાય ત્યારે અહીંયા એવા જ નંબરો લઈએ છીએ જેથી આપણને જે અહીંયા કિંમત મળે છે એ પૂર્ણાંક હોય, જેથી આપણને ખ્યાલ છે કે ગ્રાફમાં તો આપણે ફક્ત પૂર્ણાંક સંખ્યાઓ જ લખીએ છીએ. એવું નથી કે પૂર્ણાંક સંખ્યાઓ જ લખાય, પેલી આપણે દશાંશ વાળી સંખ્યાઓ પણ લખી શકો છો. પણ જનરલી આપણે શું કરીએ છીએ ગ્રાફમાં, એવી સંખ્યાઓ તમે આગળ જશો એટલે ભણવામાં આવશે કે કઈ રીતે ગ્રાફ પર પ્રેઝન્ટ કરવાની છે. આ જે પૂર્ણાંક સંખ્યાઓ કરો છો એ રીતે જ કરવાનું હોય છે. એમાં પણ એને શું કરવાનું હોય છે, પેલું જે આપણે સંખ્યા રેખા પર ક્રમિક વિપુલ દર્શિતાની મદદથી જોયું હતું, એવી જ રીતે આમાં પણ ક્રમિક વિપુલ દર્શિતાની જેવી રીતે આમાં પણ નાના નાના અંકો લઈએ છીએ, બરાબર છે. તો એ રીતે આગળ વધતા જઈએ તો એ પણ આપણને કરી શકીએ છીએ. હવે આગળ જોઈએ. આપણને ક્વેશ્ચન 3 માં આપવામાં આવ્યું છે કે નીચેમાંથી કયા બિંદુઓ સમીકરણના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે ચકાસો. તો જ્યારે પણ ચકાસો, પ્રશ્નમાં ચકાસો એવું આપેલું હોય ત્યારે આપણે શું કરવાનું છે? ડાબા બરાબર જવાબ લઈ લઈશું, બરાબર છે. તો અહીંયા મને સમીકરણ આપેલું છે x - 2y = 4. તો એના માટે પહેલું જ લઈએ છીએ 0 2 જે છે એ આપેલ સમીકરણનો ઉકેલ છે કે નહીં તે ચકાસવાનું છે. તો કઈ રીતે કરીએ છીએ? ડાબા લઈએ છીએ. ડાબા બરાબર આપણને કેટલો જવાબ મળવો જોઈએ? 4 મળવા જોઈએ, એટલે કે જવાબ મળવું જોઈએ. તો ડાબા = અહીંયા x - 2y છે. x ની કિંમત કેટલી છે? 0 છે. માઈનસ
2 છે y ની કિંમત, તો 2 * 2 અહીંયા મને મળે છે -2 * 2 -4 થાય છે. આ બરાબર 4 છે નથી, does not equal to 4 છે, માટે અહીંયા લખીએ છીએ આ does not equal to જવાબ. માટે આ જે છે એ આપેલ સમીકરણનો ઉકેલ નથી. ખ્યાલ આવી ગયો? એવી જ રીતે હવે બીજું એક ઉદાહરણ લઈ લઈએ છીએ જેથી તમને ખ્યાલ આવે. બાકીના તમારે હોમવર્કમાં કરવાના છે. 4th નંબરનું આપણે લઈએ છીએ √2 અને 4√2. તો અહીંયા x - 2y છે એ ડાબા બરાબર લઈએ છીએ. ડાબા બરાબર શું થશે? x - 2y. તો x ની કિંમત √2 લખીએ છીએ, -2 * y ની કિંમત કેટલી છે? 4√2 છે. તો આપણને અહીંયા જે મળે છે એ કેટલા મળશે? √2 - 4 * 8√2. √2 - 8√2 કેટલા થશે? -7√2. હવે આના બરાબર 4 છે નથી, તો ફરીથી આપણે અહીંયા પણ લખીએ છીએ કે ડાબા બરાબર છે બા નથી, માટે આપેલ સમીકરણનો ઉકેલ નથી. આ જે છે એ આપેલ સમીકરણનો ઉકેલ નથી. બરાબર છે? તો એ રીતે તમે આનું સોલ્યુશન કરી શકો છો. હવે ક્વેશ્ચન નંબર 4 જોઈએ છીએ. બાકીના તમારે હોમવર્કમાં કરવાના છે 2, 3 અને 5 એ તમારે હોમવર્કમાં કરવાના છે. બરાબર? હવે એના પછીનો જે ક્વેશ્ચન છે એમાં શું આપેલું છે? આપણને x અને y ની કિંમત આપેલી છે અને એક સમીકરણ આપેલું છે અને કહ્યું છે કે એ ઉકેલ છે. તો આપણને એના પરથી ખ્યાલ જ હોય કે ઉકેલ હોય તો એ આપેલ સમીકરણનું સમાધાન કરતું હોય. ઉકેલ ના હોય તો આપણે x અને y ની કિંમત ઉકેલ જેટલી લઈ શકતા નથી. એ જોઈએ છે જેથી તમને ખ્યાલ આવી જશે કે ક્વેશ્ચન શું કહે છે. અહીંયા તમે બેટા ધ્યાન રાખશો તો તમારે ટ્યુશન કરવાની પણ જરૂર નહીં પડે, એટલું હું ચોક્કસ કહું છું. પણ ફક્ત તમારે ધ્યાન રાખી અને હું જે કરાવું છું એ વર્ક તમારે કરવાનું છે. બરાબર? અને કેટલાક પ્રેક્ટિસના સમ કરશો તો તમને આસાની રહેશે. x = 2, y = 1. તો એની ઉપરથી હવે શું કહ્યું છે? 2x + 3y = k નો ઉકેલ ગણ છે. આનો ઉકેલ ગણ આપેલો છે. કેટલો છે? આ જે છે. અને એની પરથી આપણને કહ્યું છે k ની કિંમત શોધો. આ બંને આપેલા છે, એની પરથી આપણને કહ્યું છે k ની કિંમત શોધો. હવે ઉકેલ ગણ હોય તો આપણે શું કરીએ છીએ? આ બંને આમાં મૂકી દઈશું. તો 2 છે અહીંયા 2x = +3 y = 1 = k. માટે અહીંયા 2 * 2 = 4 +3 = k. માટે k ની વેલ્યુ આપણને મળે છે 7. છે સિમ્પલ. આ ચેપ્ટર એકદમ સરળ છે, તમને કશું જ હાર્ડ લાગશે નહીં આમાં. બરાબર છે? અને કેટલાક વિશિષ્ટ દાખલા હવે આગળ જોઈએ જેથી તમને વધારે ખ્યાલ આવે. હવે એમાં પણ કહ્યું છે કે નીચેના પૈકી પ્રત્યેક સમીકરણના 4 ઉકેલો શોધો. તો આપેલ સમીકરણના ઉકેલો શોધવા હોય, 4 કહ્યું હોય તો 4 શોધવાના, 5 કહ્યું હોય તો 5 શોધવાના. x ની અલગ અલગ કિંમતો લઈ લેવાની, 5 કિંમતો લેવાની, 6 કહ્યું હોય તો 6 કિંમતો લેવાની. એના માટે y ની કિંમત શોધીશું આપેલ સમીકરણની ઉપરથી. હવે બીજું એ કહ્યું છે કે કયા બિંદુઓ આપેલું એક સમીકરણ છે 2x + 3y = 24 આપેલા છે. તો એની ઉપરથી આપણે કહેવાનું છે કે જે આપણે હમણાં જોયું આપેલ સમીકરણનો ઉકેલ છે કે નહીં. તો એ એને આધારિત છે. હવે એના પછી જે છે એ આ સમને આધારિત છે. ક્વેશ્ચન નંબર 4 ને આધારિત કે પહેલેથી જ કહ્યું છે કે આપેલું સમીકરણ છે એના આ ઉકેલ છે, તો એની અંદર આપણે x અને y ની કિંમત મૂકી શકીએ છીએ. જો એમ કહેવામાં આવ્યું હોય કે ઉકેલ નથી, આ ઉકેલ નથી, તો આપણે આની અંદર મૂકી શકતા નથી. બરાબર છે? તો એ ધ્યાન રાખજો. જ્યારે પણ એવું કહેવામાં આવ્યું કે x = જે પણ કિંમતો આપેલી હોય એ આપેલ સમીકરણનો ઉકેલ હશે તો જ આ કિંમતો આપણે અહીંયા મૂકી શકીએ છીએ. બરાબર? તો બીજું એક સમ કરી લઈએ છીએ જેથી તમને ખ્યાલ આવી જાય. આના જેવો જ છે, એક્સ્ટ્રા સમ લઈએ છીએ.
આપણને સમીકરણ આપેલું છે 4x - ky = 10 અને x = 5 અને 4 આપેલા છે અને સમીકરણ છે 4x - ky = 10 જે આપણે શું કરવાનું છે k ની વેલ્યુ શોધવાની છે બરાબર તો અહીંયા x = 5 મૂકીએ છીએ y = 4 મૂકીએ છીએ અને એના પરથી જે સોલ્યુશન મળે છે એ કેટલું મળે છે k નું એ જોઈએ છીએ તો x ની કિંમત 5 છે તો અહીંયા હું 5 મૂકીશ માઈનસ k * y ની કિંમત 4 છે તો અહીંયા 4 મૂકીએ છીએ = 10 છે અહીંયા 5 4 = 20 થશે માઈનસ અહીંયા 4k થશે = 10 થાય છે હવે અહીંયા માઈનસ વાળું પદ છે તો આપણે એને પેલી બાજુ લઈએ અને આ પદને આ બાજુ લઈએ છીએ તો 20 - 10 શું થશે 4k થશે આ પેલી બાજુ જાય છે તો પ્લસ થાય છે અને આ બાજુ આવશે તો માઈનસ થશે તો અહીંયા મળે છે 20 - 10 10 એટલે કે 10 = 4k સો k = મને કેટલા મળશે 10 / 4 મળે છે 10 / 4 કેટલા થાય 5/2 થાય ઉપર નીચે જ્યારે કટ કરીએ છીએ ત્યારે આપણને 5/2 જવાબ મળે છે તો આ એનો ફાઇનલ આન્સર છે બરાબર હવે તમને એને દશાંશમાં આપેલું હોય તો તમને ખ્યાલ આવવો જોઈએ હવે આની મદદથી આ જે દ્વિચલ સુરેખ સમીકરણ છે એની મદદથી આલેખ દોરવા હોય તો કઈ રીતે દોરીએ છીએ હવે શીખીએ છીએ અહીંયા હું એક સમીકરણ લખું છું આપણો પોઈન્ટ છે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ માટે સમીકરણના આલેખ દોરો બરાબર છે તો આ રીતે આપણને આપેલું હોય તો કોઈ પણ અહીંયા હું લખું છું અત્યારે 3x + y = 2 તો હવે મારે શું કરવાનું છે અહીંયા આલેખ દોરવાના છે તો પહેલા શું કરવું પડશે આલેખ માટે મને એના ઉકેલ એટલે કે એના બિંદુઓ ખ્યાલ હોવો જોઈએ બિંદુઓ દ્વારા આપણે આલેખ દોરીએ છીએ ને તો કે આ જે લાઈન છે એ ક્યાં આવશે આલેખમાં એ આપણને ડાયરેક્ટ ખબર પડશે નહીં તો માટે આના માટે શું કરીએ છીએ પહેલા આપણે એના બિંદુઓ શોધીએ છીએ એના બિંદુઓ કેટલા મળે છે x અને y લઈએ છીએ આગળ જે કરતા હતા એ રીતે જ આપણે ઉકેલ ગણ શોધીશું ઓછામાં ઓછા તમારે 4 ઉકેલ ગણ તો શોધવાના જ બરાબર છે જેથી તમારો ગ્રાફ જે મળે છે એ ચોક્કસ મળશે તમને અહીંયા હું 0 લઉં છું પહેલા તો અહીંયા 0 મળશે તો y = 2 મળે છે અહીંયા -2 લઉં છું x = -2 લઉં છું તો 3 2 જા 6 એટલે કે -6 થશે પેલી બાજુ જશે તો 2 + 6 એટલે કે 8 થશે અહીંયા -1 લઈએ છીએ -1 એટલે કે -3 પેલી બાજુ જશે તો પ્લસ થશે તો 5 મળશે એવી જ રીતે હવે +1 લઉં છું +1 લઈએ છીએ તો 3 × 3 3 પેલી બાજુ જશે તો 2 - 3 એટલે કે -1 મળશે બરાબર છે તો આ એના બિંદુઓ મળી ગયા જ્યારે પણ ગ્રાફ દોરો છો એટલે તમારે ઉપર ખૂણામાં આ લખવાનું રહેશે બરાબર હવે તમને ગ્રાફ દોરતા શીખવાડું છું કઈ રીતે ગ્રાફ દોરીએ છીએ આની મદદથી આ જે છે આપણો y છે આ છે x અને x છે એમાં પહેલા જ શું કરવાનું આ બિંદુ લખીએ છીએ પછી આપણને મેક્સિમમ કેટલા y 8 સુધી આપ્યા છે 8 સુધી આપ્યા છે તો y માં આપણે +8 સુધી લખવા જ પડશે બરાબર છે 1 2 3 4 5 6 7 અને 8 બરાબર હવે બીજી રીતે અહીંયા મને x પર કે અને માઈનસમાં કેટલા -1 સુધી આપ્યા છે તો અહીંયા હું -1 -2 અને -3 બધા નહીં લખી કેમ કારણ કે માઈનસમાં કેટલી કિંમત છે y ની -1 સુધીની છે તો ગ્રાફ તો અહીંયા સુધી આવશે પછી આગળ
x ની કિંમતો જોઈ લઈએ છીએ. x ની કિંમતો કઈ છે તો કે 0 છે, -2 છે, -1 છે અને 1 છે. તો અહીંયા માઈનસમાં કેટલા -2 સુધી છે મોટામાં મોટા, તો -1 -2 -3 -4 સુધી લખીએ છીએ. એવી જ રીતે અહીંયા 1 2 3 4 અને 5 સુધી લખ્યા છે. બરાબર, એવું જરૂરી નથી કે બધી બાજુ સરખા લખો. બરાબર છે, જે આપેલું હોય એ પ્રમાણે તમે લખી શકો છો. હવે તમને જ્યારે પણ આ આપવામાં આવેલું હોય ત્યારે તમારે શું કરવાનું છે, આ જે છે એ આપણે ડાબી બાજુ અહીંયા લખીએ છીએ. 3x y 2 માટે શું કરીએ છીએ, આ જે ટેબલ છે અહીંયા જમણી બાજુ બનાવી દઈશું. બરાબર છે, x y કોર્નરમાં ઉપર બનાવવાનું છે. અત્યારે અહીંયા તમને એવું લાગશે કે ગ્રાફની અંદર બન્યું છે, પણ જ્યારે તમે બનાવો છો ત્યારે એ છેક ઉપર કોર્નરમાં બનાવવાનું છે. આ જે સેકન્ડ ક્વોડ્રન્ટ છે, દ્વિતીય ચરણ છે, એમાં આપણે ઉપર ખૂણામાં બનાવીશું જેથી આપણને ગ્રાફ દોરવામાં નડશે નહીં વચ્ચે. તો અહીંયા કિંમતો લખીએ છીએ 0 2 -2 8 -1 5 અને 1 -1. હવે એના આધારે બીજું એક શું કહ્યું હતું કે એનું પ્રમાણમાં લખવાનું ભૂલવાનું નથી. તો સ્કેલ લખી દઈએ છીએ આ બાજુ. તમારું આ જે કિંમતો છે એ ડાબી બાજુ લખીશું અને જમણી બાજુ એનું પ્રમાણમાં સ્કેલ લખીએ છીએ. તો x અને y મને ખ્યાલ છે બંને પર સરખા જ છે, માટે x અને y અક્ષ બંને જોડે લખી દઉં છું. 1 સેન્ટીમીટર બરાબર શું થશે, 1 એકમ થશે. બરાબર છે, તો અહીંયા 1 સેન્ટીમીટર બરાબર કેટલા મળે છે, મને 1 એકમ મળે છે. તો હવે ગ્રાફ દોરીએ છીએ. તો ગ્રાફ દોરવું હોય તો પહેલા શું કરવાનું છે, આપણે બિંદુઓ જોવા પડે. એટલે કે જે ઉકેલ ગણ આપેલો છે 0 2 ઉકેલ ગણ છે આપણો, તો 0 2 ક્યાં આગળ આવે છે, 0 x પર અને 2 y પર જોવાના. તો 2 અહીંયા છે, તો એક બિંદુ અહીંયા મળે છે. તો પહેલા આપણે ફક્ત બિંદુઓ દર્શાવીએ છીએ, એનો અહીંયા ઉકેલ ગણ લખતા નથી. બરાબર છે, એના યામ લખતા નથી, એ પાછળથી લખીશું. -2 8, તો -2 છે અહીંયા અને 8 ક્યાં મળે છે, અહીંયા ક્યાંક મળે છે. બરાબર, એવી જ રીતે જો આવું ના થાય એટલા માટે હું તમને કહું છું કે આ જે છે એ તમે ક્યાં લખશો, કોર્નરમાં ઉપર લખશો ત્યારે આવું નહીં થાય. બરાબર, અહીંયા ઓવરલેપ થઈ જાય છે બંને, તો એવું નહીં થાય તમારે. હવે એના પછી જે -1 5, તો -1 ક્યાં છે, તો -1 મારે અહીંયા જોવાના છે. સોરી, હા, -1 અહીંયા જોવાના છે અને 5 અહીંયા જોઈશું. તો જે મળે છે એ ક્યાં આગળ મળશે, અહીંયા આગળ ક્યાંક મળે છે. એવી જ રીતે આગળ જોઈએ છે 1 -1 ક્યાં મળશે, તો 1 અને -1 અહીંયા મળે છે. તો આ જે બિંદુઓ મળશે એ તમને એક જ લાઈનમાં મળશે. જો આડાવાળા મળતા હોય તો તમે કંઈક ખોટી રીતે અહીંયા બિંદુ શોધ્યું છે અથવા કોઈ કંઈક ભૂલ કરી છે. બરાબર, તો આ બિંદુ જે મળે છે મને કેવા મળશે, એક જ લાઈનમાં મળે છે. બરાબર છે, તો અહીંયા જે આ બિંદુ લખ્યા એ તમે હવે અહીંયા ઉકેલ લખી દઈએ છીએ કે કેટલા છે. તો આ છે -2 8 છે, આ જે છે એ -1 5 છે, આ જે છે એ 0 2 છે અને અહીંયા જે આપેલું છે એ 1 -1 છે. બરાબર, હવે આ અહીંયા બીજું એક એ લખવાનું ભૂલવાનું નહીં કે આ કઈ લાઈન છે, તો કે એ છે આપણી 3x y 2. જ્યારે પણ ગ્રાફ દોરીએ છીએ તો આ વસ્તુ પણ આપણે નહીં ભૂલીએ. બરાબર છે, તો એ અહીંયા પણ લખી શકો, અહીંયા પણ જ્યાં જગ્યા હોય ત્યાં લખી શકો છો, પણ ક્યાં લખવાનું, આ જે લાઈન આપેલી હોય એની એક્ઝેક્ટ પાસે લખી દઈએ છીએ. બરાબર, તો એનો મતલબ શું થાય છે કે આ લાઈન કઈ છે, એ કઈ છે, આ જે સુરેખ સમીકરણ છે એના માટેની લાઈન છે માટે. બરાબર, અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. તો એક સ્કેલ લખવાનું નથી ભૂલવાનું, અને આ જે છે એ અહીંયા ડાબી બાજુ લખીશું, અને આ જે છે બિંદુ એ બિંદુ પહેલા દર્શાવીશું ને પછી એના યામ લખીશું, અને અહીંયા વચ્ચે 0 લખવાનું નહીં ભૂલીએ, જે આપણો ઉગમ બિંદુ છે. બરાબર, તો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે આગળ હવે આપણને ઉકેલ આપેલા હોય, બિંદુઓ આપેલા હોય અને એની મદદથી આપણને શું શોધવાનું કહ્યું હોય, તો કે આપેલ જે બિંદુ માટે એનું સમીકરણ શોધો. એની જે ઇક્વેશન જે મળે છે સુરેખ સમીકરણ, એ આપણે શોધવાનું કહ્યું હોય તો કઈ રીતે શોધીએ છીએ.
તો શું છે કે જે રેખા પર આપેલ બિંદુ શું છે 1 2 આવેલ હોય તે રેખાનું સમીકરણ મેળવો. આવા કેટલા સમીકરણ હોય તે તમે જોઈ શકો છો. તો 1 2 વાળું હું કોઈ એક સમીકરણ લખું છું. તો અહીંયા x + y અહીંયા શું થશે 3 થશે. x ની કિંમત 1 છે, y ની કિંમત 2 છે, તો મને 3 મળે છે. બરાબર. હવે બીજું એક સમીકરણ હું ટ્રાય કરું છું. તો 3x 4x 5x 5x plus y is equal to સોરી અહીંયા માઈનસ લઈએ છીએ is equal to 3. આ સમીકરણ નું બિંદુ છે. આ બિંદુ માટે આ સમીકરણ મળે છે. તો અહીંયા મૂકીએ છીએ 1 તો 5 * 1 એટલે કે 5 માઈનસ અહીંયા y is equal to 2 તો 5 - 2 મને 3 મળે છે. તો આ પણ એનું જ આ સમીકરણ છે અને આ પણ એનું છે. એવી રીતે એનાથી વધારે શોધવા હોય તો મળી શકે છે. તો આ મળે છે મને કેટલા અહીંયા મારે 2y કરવા છે. તો 2y એટલે કે આની કિંમત કેટલી મળશે અહીંયા 2 છે y બરાબર. તો 2y એટલે કે કેટલા મળશે 2 * 2 = 4 મળશે. તો અહીંયા કેટલામાંથી હું 4 માઈનસ કરું છું તો 3 મળશે મને. તો હું શું કરીશ અહીંયા જે આગળની કિંમત છે એ એનાથી 3 વધારે હોય એવી લઈશ. બરાબર છે. તો 3 વધારે હોય એવી કિંમત કઈ થશે તો અહીંયા 1 છે માટે હું અહીંયા 3 વધારે હોય એવી કિંમત 7x લઈ શકું છું. 7x એટલે કે અહીંયા 1 મૂકીએ છીએ તો શું થશે 7 - 4 = 3 થશે. તો અહીંયા મને મળી જાય છે બીજું ઇક્વેશન. તો હવે અહીંયા જોઈએ છે તો કે કોઈ આપેલ એક બિંદુ માટે એક બિંદુમાંથી આપણને જ્યારે પણ ગ્રાફ આપેલો હોય છે ત્યારે કોઈ એક બિંદુ આપેલું હોય તો એક બિંદુમાંથી પસાર થતી રેખાઓ દોરવાની કઈ હોય તો કેટલી થાય છે એ હંમેશા અસંખ્ય મળે છે. બરાબર છે. તો આ જે એક જ બિંદુ છે એમાંથી કેમ અસંખ્ય મળે છે તો અહીંયા હું જોઉં છું કે આ જે છે રેખા એ પણ દોરી શકું છું, આમ દોરી શકું છું. એ રીતે તમે આમ 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 એ રીતે કેટલી અસંખ્ય રેખાઓ દોરી શકો છો. બરાબર. તો અહીંયા મને અનંત રેખાઓ મળે છે. તો એવા અનંત રેખાઓ માટે કેટલા સમીકરણો પણ કેવા મળે છે અનંત મળશે. બરાબર છે. માટે કોઈ પણ એક બિંદુ માટે Like, share and subscribe the channel Tropicanatruz Education and press the bell icon for more